શું ના મળે? શું ના મળે કહો? હું મારી જોડે બધું માગી શકતા હોય, બધું પૂરું થતું હોય તો મને જ માગી લો તો. એટલે મને ઘેર બેહાડવાની વાત નહીં કે મને તમારે ઘેર બેહાડજો. મારા જેવી માતા તમારે ઘેર છે, બરોબર? એટલે આ જાળવી રાખજો. રાડો પાડી પાડીને કહો મારા દીકરાનો અવાજ બેહી જાય છો. કેમ આટલું બોલું છું કે કંઈક કરતા મારી વાત આ લાખો માણસોમાંથી કદાચ 1000 લોકોએ જો પાલન કર્યું અને એ સુખી થયા ને, એટલે દેશનું પાલન કરવું એ તમારું કર્તવ્ય બને છે, તમારું ધર્મ બને છે, એ તમારી ફરજ બને છે. એટલે બધાનો સાથ સહકાર હશે તો પહેલા જે રોનક હતી મારી ગાદીની, એનાથી ભવ્ય અને દિવ્ય રોનક ના આવે તો હું સોલંકી પેઢીની બહુચર માતાનું. આજે દિવાળી હતી એટલે બધાને એક આશા હતી કે મારી દિવાળીના દર્શન હાલજો. પણ જે ભાવથી, વિશ્વાસથી, આશા રાખી, શ્રદ્ધા રાખી આયા તો આજ દિવાળીના રોમ રોમ કહેવા આવીશું માતા. દરેકને મારા બહુચરના રામ. હું સોલંકી પેઢીની માતા છું એ તો ખબર છે ને, હું રોમવારી માતા છું એ તો ખબર છે ને, હું બારેજા ધોમવારી માતા છું એ તો ખબર છે ને. એમ તો મારા ભાવિક ભક્તો મારાથી, મારા ધોમથી એકદમ પરિચિત થઈ ગયા છે કે આ માતા શું છે, માતા કોણ છે, માતા કેવી છે. થઈ ગયો ને અનુભવ? બહુ 5 રવિવાર ભર્યા છે, તમને મારો અનુભવ થયો હશે ને? એટલે તો આનંદથી બેઠા છો. જો ખબર છે કે મારી જોડે કઈ વાતચીત કરવા નથી મળવાની, મારી જોડે કોઈ પૂછવા માટે કોઈ નંબર નથી આવવાનો, મારી જો નજીક જવા માટે એવો સમય કદાચ ભાગ્યે જ કોઈને મળે છે. બધાને ખબર છે કે અહીં આવવાથી અમને માળીના દર્શન થવા દુર્લભ છે. છતાંય દર રવિવારે ભાવિક ભક્તો એક આશા સાથે બારેજા ધામ આવે છે ને કે માં તું બધાના દુઃખ દૂર કરે છે, એવા અમારા દુઃખ દૂર કરજે. અમારી હોમું માં જોજે તો તમારી દરેકની હોમું જોઈ છે. માતા આવું બોલું. વિશ્વાસ રાખજો. વિશ્વાસથી મોટું કોઈ તપ નથી, વિશ્વાસથી મોટું કોઈ બળ નથી, વિશ્વાસથી મોટું કોઈ દાન નથી. તમારો ભરોસો ને એ જ મારી શક્તિનો, મારી મહિમાનો અનુભૂતિ તમારા જીવનમાં કરાવશે. તમારું જીવન આનંદમય, ભક્તિમય અને સુખમય કરશે. આ હું સોલંકી પેઢીની બહુચર માતા બોલું. તમે અહીં દુઃખ દૂર કરવા માટે આવો છો, દરેક જાણું છું. દુઃખ દૂર કરવા જ આવો છો ને, કંઈક ની કંઈક વાતે દુઃખી છો એટલે આવો છો. તો તમારા તમામના દુઃખ દૂર થાય, તમામ સુખી થાય. મારી તો એવી જ આશા હોય, કેમ કે હું માં છું. મારી અંદર કરુણા છે, મારી અંદર દયા છે, મારી અંદર મમતા છે. મારો તો મારા ભક્તોને હું આલું એટલું ઓછું પડે. હું એવી સોલંકી પેઢીની બહુચર માતા છું. મને તો મારા ભાવિક ભક્તો રામનું નામ લેતા લેતા, રામ માળી કરતા કરતા આવે ને, બસ હું એમની જ રાહ જોતી હોય છે, ક્યારે આવશે. સમક્યા વાલ, આ તમારો પ્રેમ, આ તમારો હેત મારા પ્રત્યેનો જે છે ને, એની જ મને ભૂખ છે. મારે બીજી કોઈ વસ્તુની ભૂખ નથી. એટલે મારા ધામમાં આવો ને તો મુખે રામનું નામ જ ચાલુ રાખજો. હું માતા ખૂબ પ્રસન્ન રહીશ. મારી જોડથી કંઈક કૃપા લેવા માટે, મારી જોડથી આશીર્વાદ મેળવવા માટે, મારી જોડથી કંઈક દુઃખ દૂર કરાવવા માટે, મારી જોડથી કંઈક દુઃખનું સમાધાન લેવા માટે તમારે મને પ્રસન્ન કરવી પડે ને. કોઈ પણ ધામ મંદિરે જાઓ તો એને ભગવાનના માતાજીને, મંદિરમાં બેઠેલા ભગવાનના માતાજીને પ્રસન્ન કરવા પડે. એ પ્રસન્ન કઈ રીતે કરો તમે? કોઈ ફૂલ લઈ જાય, કોઈ હાર લઈ જાય, કોઈ મીઠાઈ લઈ જાય, કોઈ ચુંદડી લઈ જાય, કોઈ કંકુ લઈ જાય. પોતાની શક્તિ અનુસાર, પોતાના સામર્થ્ય અનુસાર એ માતાજી કે ભગવાનના પારે એ અર્પણ કરતા હોય. કેમ? એ પ્રસન્ન થાય તો
તો અમારી પર કંઈક કૃપા દ્રષ્ટિ કરે. એના કારણે દરેક ભક્તો દરેક મંદિરમાં કંઈક નું કંઈક લઈ જતા હોય છે. પણ આ બારેજા ધામ, આ સોલંકી પેઢીની માતા એક જ એવી છે કે અહીં કશું જ નહીં લાવો, અહીં કશું જ નહીં લાવો, પણ ખાલી મારા ધામમાં આવી અને 4 વખત 2 વખત કે 1 વખત રામનું નામ બોલી લેશો ને હું માતા પ્રસન્ન. 1 વખત કઈ જ ના લાવો, શ્રીફળ નહીં, ચુંદડી નહીં, અગરબત્તી નહીં, ફૂલનો હાર નહીં, કોઈ મીઠાઈ નહીં, કોઈ ચાંદીનું છત્તર નહીં, કોઈ સોનાનું છત્તર નહીં, કોઈ 5 રૂપિયા 20 રૂપિયા દાનમાં નહીં મેલે તોય બધું ચાલશે. પણ મારા ધામમાં જો મારી કૃપા મેળવવી હોય, મારી કૃપા દ્રષ્ટિ તમારી પર રાખવી હોય અને તમે જે આશા રાખો છો જીવનમાં કે અમે સુખી થઈએ અને મારી જોડથી જો કદાચ સુખ લેવું હોય તો મારા ધામમાં રામ રામ ના આ નામથી જ મને માતાને જે પ્રસન્નતા થાય, આ નામથી મને માતાને જે આનંદ થાય એ ક્યાંય મને નહીં થતો, કોઈ વસ્તુમાં નહીં થતો, કોઈ મીઠાઈમાં નહીં થતો, કોઈ ઉપાયમાં નહીં થતો. ખાલી 1 વખત રામનું નામ લેશો ને તો સમજી લો 24 કલાક દીકરાઓ હું રોમ મારી મેલડી હાજર રહીશ, મારા મેલડી ના રામ. તો તમે વિચારતા હશો કે માડી અમે તો તારા પારે આવી અને 1 વખત ને 1000 વખતે રોમનું નામ લઈશું તો અમારા દુઃખ ચારે દૂર થશે, અમારું આ જીવનમાં જે કષ્ટી પડે છે, જે તકલીફ પડે છે ક્યારે દૂર થશે? તો હું માતા એવું કહીશ એ હિસાબ એ દિવસો તમે ના ગણતા, તમે મારા ભરોસે આયા છો, એ દિવસો હું ગણવા વાળી બેઠી. સાચું ખોટું? તો દરેક નવા જૂના ભક્તોને દરેકને કહીશ આજે દિવાળી કાળી ચૌદશ નો દિવસ છે અને અમે આવી અંધારી રાતમાં જો મારા દર્શન થતા હોય ને તો આ દુર્લભ છે. આજ કાળી ચૌદશ જેવી રાત હોય અને અમે સોલંકી પેઢીની બહુસરના ખાતાની ઉગતા પોરની રોમવારી ખુખાર મેલડીના દર્શન થતા હોય તો આ સમય તમારા માટે ખૂબ દુર્લભ છે. રામ દરેકની વાલી એવી માતાઓનો ખૂબ રામ છે. વિશ્વાસ રાખજો તમારી માતાઓ જ મારા પારે લઈને આવે છે. તમારી માતાઓ જ મનથી પ્રેરણા કરી અને શક્તિ આલી, ભાડું આલી અને મારા ધામ સુધી લઈને આવે છે. કે તમારી માતાને એવો મારા ધામ પ્રત્યે ભરોસો આવ્યો છે કે મારી વસ્તી જો બારેજા ધામ જશે ને તો મારી વસ્તી મારાથી દૂર રહેશે, મારાથી વિમુખ રહેશે ને. એમ આ માતાના પારે જઈ અને થોડી 2 શબ્દોની વાતો સાંભળી અને દીકરો મારી ભક્તિ કરતો થઈ જશે ને તો જેમ કદાચ સોલંકી પેઢીની માતા એના દીકરાને એની વસ્તીને હાચવશે એમ હું માતાએ તે મારી વસ્તીને હાચવી રાખી. રામ દુઃખનું સમાધાન એક જ છે, રામ. દુઃખનું સમાધાન રામ. કે મારી રામ નામથી શું થશે એ તમે જાણો, હું જાણું. 2 અક્ષરનું નામ છે પણ અખિલ બ્રહ્માંડના નાથ જેને ભગવાન કહેવાય એવા ભગવાનનું નામ છે. ખુદ શંકર મહાદેવ જેનું નામ જપ કરતા હોય, દરેક દેવી દેવતાઓ જેનું નામનું સ્મરણ કરતા હોય એવા ભગવાનનું નામ તમારા મુખે 1 વખત આવે છે ને તો વિશ્વાસ રાખજો તમારી પડખે ઊભી રહી અને જીવન સુખી ના કરો મન મેળવીને કહેજો. તમારી જે ઈચ્છા હશે પૂરી થશે, તમારી જે ઈચ્છા હશે એ પૂરી થશે, પણ એ ઈચ્છા ધર્મયુક્ત હશે, ન્યાયયુક્ત હશે. એ તમારી ઈચ્છામાં કોઈનું અહિત નહીં થતું હોય તો વિશ્વાસ રાખજો 1 વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ નહીં થવા દો અને તમારું ધાર્યું કામ ના કરો મન મેળવીને કહેજો. આજે દિવાળીનો એક તહેવાર છે, દિવાળીનો મહોત્સવ છે. તો દિવાળી કેમ મનાવવા ખબર છે ને? કેટલાને ખબર છે દિવાળી કેમ મનાવાય? તો છતાંય જેને ખબર હોય તો ઠીક, ના ખબર હોય તો જણાવું કે દિવાળી
એટલે મનાવવામાં આવે છે જ્યારે મારા ભગવાને રામચંદ્ર ભગવાને 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને રાવણનો વધ કરી અસત્ય પર જીત સત્યની જીત કરી અને રામ સીતા અને લક્ષ્મણજી સહિત અયોધ્યા પાછા વળ્યા અને રામ ભગવાનનો રાજ્ય અભિષેક થયો એ દિવસે આખી અયોધ્યા નગરીમાં એક દીપાવલી નો ઉત્સવ મનાયો એ દીપ પ્રગટાયા અને એ દીવાના પ્રકાશથી આખો સંસાર પ્રકાશમય થઈ ગયો એના કારણે દિવાળી મનાવવામાં આવે દરેક જાણે છે કે ભગવાન 14 વર્ષનો વનવાસ વચનના ખાતર રાજા દશરથજીનું વચન પૂરું કરવા માટે 14 વર્ષનો વનવાસ રામે ભોગવ્યો હતો એ 14 વર્ષના વનવાસમાં રાવણે સીતા માતાનું હરણ કર્યું અને રાવણ અહંકારમાં સત્તાના ગાદીના પદના અહંકારમાં એટલો બધો અહંકારી રાક્ષસ જેવો રહેતો ને કે કોઈની વાત નતો સમજતો બધા કહેતા કે ભગવાન છે છતાંય તે એનો અહંકાર એટલો જબરો હોય ને એટલે ભગવાન હોય તો દેખાય પણ છેલ્લે ભગવાને એનો વિનાશ કરી અને અસત્ય પર સત્યની જીત કરી અને સીતા માતાને લંકામાંથી લાવી અને કદાચ પાછા અયોધ્યા પરત વર્યા ત્યારે અયોધ્યા વાસીઓએ જે રામનું સ્વાગત કર્યું ને એ સ્વાગતના નિમિત્તે આજ આખા ભારત દેશમાં દિવાળી દર વર્ષે મનાય છે ને અને કહેવત એવી છે નહીં કહેતા કે તમારા કરતા વધારે મેં દિવાળી જોઈ એટલે બધાએ દિવાળી જોઈ છે સારી રીતે કે દિવાળી કોને કહેવાય કે ઘેર ઘેર દીવા પ્રગટાય ઘેર ઘેર આવી લાઈટોના અજવાળા થાય ઘેર ઘેર સાફ સફાઈ થાય ઘેર ઘરના મંદિર જેવી પવિત્રતા અપાય એનું નામ દિવાળી કહેવાય પણ દિવાળી ના તે આવા અવસરમાં તહેવારમાં જો દુખી રહો ને તો મને માતા નહીં ગમતું આ તો એક હરખનો ઉત્સાહનો આનંદનો દિવસ છે અને આજના દિવસે જો કદાચ દુખી રહો ને મને માતા નહીં પહોંચાતું પણ હું માતા એવું કહીશ કે આ દિવાળી કદાચ દુઃખમાં હોય ભલે મારા પારે આયા છો મારા વાતોનો વિશ્વાસ કર્યો છે ને તો ટકી રહેજો આવતી દિવાળી સુધી તમારા ઘેર સુખના અજવાળા ના કરવા આવું તો હું રહું મારી મેલડી નહીં તો દિવાળીની દરેકને શુભકામના કાલ દિવાળીની દરેક મારા ભાવિક ભક્તોને શુભકામના અને બીજા દિવસ બેસતા વર્ષના નવા વર્ષના દરેક મારા ભાવિક ભક્તોને રામ રામ કેમ રામ રામ કે દિવાળી રામની છે એટલે હવે હેપી ને નહીં કહેવાનું નહીં કહો ને મારા બન્યા છો ને હું એટલે હક થી કહું છું તમને કે હેપી ના બોલતા એકબીજાને મળો એકબીજા સગાવાળાને ત્યાં જાઓ આજુબાજુ સોસાયટી વાળાને બેસતા વાળાના દિવસે મળવા જાઓ કે તમારા ઘેર કોક ચા પીવા આવે તમે કોકના ઘેર ચા પીવા જાઓ બેસતું વર્ષ આ રીતે ઉજવાય છે ને તો દરેકના ઘેર જાઓ કોઈ તમારા ઘેર આવે હેપી ન્યુ યર બોલે તો તમારે બોલી નાખો કે રામ રામ એ વિચાર કરશે અરે હું હેપી ન્યુ યર બોલ્યા રામ રામ તો હેપી ન્યુ યર આપણી સંસ્કૃતિ છે એ તો બધા અંગ્રેજો લાયા બધું જાત જાતનું આપણો તો આવો પવિત્ર ભારત દેશ છે કે જ્યાં આવા ભગવાને જન્મ લીધો છે જે આવી દરેક માતાજીઓ છે હજુ આવા કાળા કળિયુગમાં સાક્ષાત પરચા જોવા મળે છે ભગવાન માતાજીના તમે એ દેશના દેશવાસી છો ને કે જ્યાં અત્યારે આવા ઘોર કળિયુગમાં તે ટેકનોલોજી જમાનામાં તે ભગવાન માતાજીના ચમત્કાર જોવા ક્યાંક ને ક્યાંક મળતા હશે મળે છે ને તો તમે એ ભારત દેશમાં જન્મ લીધો છે અને એમાંય તે ભારત દેશમાં જન્મ તો થયો પણ સૌભાગ્યથી હિન્દુ ધર્મ મળ્યો સનાતન ધર્મ મળ્યો તો એ સનાતન ધર્મની સંસ્કૃતિ શું છે દરેકના હાથ જોડી અને પ્રણામ કરવા રામ રામ કરવા કરશો ને જો એક
આ કર્યું ને એની પર સ્પેશિયલ મારા આશીર્વાદ રહેશે. યાદ રાખીને જેને આ કર્યું ને કે રામ રામ, તો આ દિવાળી સમજી લો તમારી સફળ થઈ ગઈ. મન માતાને બધું આપી દીધું એવું માની લઈશ. કે રામથી શું થશે? તો રામથી મારી ગાદી નહીં ચાલતી. રામથી શું થશે? તો રામથી વિચારો, હું મારો ગાદીનો દાખલો આલું છું. તમારા જોડે કોઈ દાડો હાથ લાંબો કરીને કીધું કે મને માતાને દાન આલો? કોઈ ભાવિક ભક્તોને એવું કહેવામાં આવ્યું કે આ સેવા કરવાની છે ભાઈ, બધા દાન કરો, આપણે આટલું મોટું આયોજન કરવાનું, આટલો મોટો ખર્ચો થાય એમ છે, આપણે બધા ભેગા થઈને માતાજીની ગાદીની વ્યવસ્થા કરવા માટે આની જરૂર પડશે. કોદા કીધું? હું માતા ખાલી રામ રામ બોલું છું, મારો ભગવાન બધી વ્યવસ્થા કરી દે છે વગર માગે. કેવું? વગર માગે. હું તમને એ જ શીખવાડવા માંગુ છું, ગોડાઓ માગશો નહીં. રોમના બની જાવ, રોમના ના મારા બની જાવ, હું રોમના બનાવી દઈશ. હા શું ખોટું? ડાયરેક્ટ રોમ સુધી ના પહોંચી શકો તો મારા બની જાવ. હું રોમ વાળી મેલડી જો કદાચ મારા રોમ ના બનાવી દઉં તો મારો નોમ મેલડી નહીં. હું મારા રોમ ના બનાવી દઉં તો લગી હું જપું નહીં. ચમ? કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતર ही पारा. મતલબ કલયુગમાં નામ ભગવાનનું નામ લેવાથી જ જે સતયુગમાં તપ કરતા, ત્રેતામાં યજ્ઞ ધ્યાન કરતા, દ્વાપરમાં દાન કરતા, એવા કળિયુગમાં ખાલી ભગવાનનું એક વખત નામ આવે નામ તો સતયુગનું તપ બરાબર ફળ મળે છે. પણ કોઈને ભરોસો રહેતો નથી. કેમ? બધા તાત્કાલિક ચમત્કાર જોઈએ છે. મારી આ રામ રામ બોલીએ પૈસાનો ઢગલો થઈ જાય. આ તાત્કાલિક જેને જોઈએ છે ને એને વિશ્વાસ નહીં આવતો. પણ ધીરજ રાખવી પડે. શબરી માતા જાણો છો ને? શબરીને રામનો જન્મ નતો થયો, શ્રી રામનો આ ધરતી પર જન્મ નતો થયો એ પહેલા એમના ગુરુજી એવું કહી દીધું હતું કે વિશ્વાસ રાખજે, એક દિવસ રામ આવશે. કેવું? રામનો જન્મ નતો થયો એ પહેલા એમના ગુરુજીએ કહી દીધું હતું કે વિશ્વાસ રાખજે, રામ આવશે. તો સબરી રોજ રામની રાહ જોઈ અને ફૂલ પાથરે. ખબર છે ને? હારા હારા ફળ લાવી અને મૂકે કે કયા સમયે મારો ભગવાન આવી જાય છે ખબર પડે. મેરી ઝોપડી કે આજ ભાગ ખુલ જાયેંગે રામ. એને રાહ જોઈ. આમ આખો કોઈ દેખાય એટલે જો મારા ભગવાન તો નહીં, મારા ભગવાન તો નહીં. રામ આયા ને, અને રામ એ ભગવાન છે. રામ એ ભગવાન છે એ ક્યારે એમના ભક્તોને એમની જોડે નહીં બોલાવતા, એ જાતે જાય છે. શ્રી રામ એ ભગવાન છે કે ભક્તને એમના પારે નહીં બોલાવતા, એમના ધામે નહીં બોલાવતા. એ ભક્તના સામેથી જાય છે, એમના ઘેર જાય છે, એમની સન્મુખ જાય છે. તો આવા ભગવાનના નામથી જો મારું ધામ પાવન થતું હોય, પવિત્ર રહેતું હોય અને આવા મારા ધામની મહિમા જોવા મળતી હોય તો દરેકને બે હાથ જોડીને કહું છું, આ કાળી ચૌદસના દિવસે કે આ મારી વાતોનો વિશ્વાસ કરી લો અને રોજ રામ 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 કરતા કરતા ભલે જીવનમાં દુઃખ પડે, કષ્ટ પડે, પણ છતાંય વિશ્વાસ રાખજો, હું મેલડી જોડે છું. જેની જરૂર હશે ને એની તો હું પૂરું કરી આલી વગર માગે, કોઈને કીધા વગર. શું કીધું? વગર માગે, કોઈને કીધા વગર. અમારા ધામની મહિમાથી તમને એક દાખલો ઉદાહરણ આલું. હું માતા કોઈને જોડે માગતી નહીં, હું માતા કોઈને કહેતી નહીં, છતાંય મારો ભગવાન જેની જરૂર છે, જેની આવશ્યકતા છે એ પૂરું કરી આલે. કોઈ દાડ મને માતાને આમ હાથ લોબો કરવા દીધો નહીં કે નહીં મારા દીકરાનો લોબો કરવા દીધો. તો જો જે મારા રોમનો કદાચ ભજન કરતો થઈ ગયો, જે મારા રોમનું નામ લેતો થઈ ગયો, એના જીવનમાં કોઈ દાડ ભીખ માંગવા દો ને તો મારો ગોડા હું રોમ મારી મેરડી નથી. તો કે મારી બધા જાત જાતની વિધિઓ, જાત જાતના વારણ કારણ
અને જાત જાતના ધૂપ ધુમાડા બતાવો છો. તમે ચમ રામનું નામ આલો છો? થાય ને આવું? તમે કોઈ જ્યોતિષ જોડ જાઓ તો હાથ જોઈને શું કહે છે? શનિ દોષ છે, મંગળ દોષ છે, સર્પ દોષ છે, આ છે તે છે, એવું કહે છે ને. એ જ્યોતિષ શાસ્ત્ર વિદ્યા સાચી છે, એ ખોટી નથી. કોઈ તાંત્રિક જોડ જાય તો તાંત્રિક શું કે કોકે કરી નાખ્યું છે, તમારે કોકે ખવડાવી દીધું છે, તમારો ધંધો બાંધી દીધું છે, કોકે મૂઠ મારીશ, આવું કે ને. ભુવા જોડ જાઓ તો ભુવા શું કે? આ માતા નડે છે, આ ફલાણું નડે છે, આ ફલાણું નડે છે. આ બધું બહુ ચાલતું હતું. એટલે મારા ભગવાન મેં માતાએ પ્રાર્થના કરી કે ભગવાન મને આવા કળિયુગમાં એવું સમાધાન આલો કે એક સમાધાન આપવાથી દરેકનું જીવન કલ્યાણ થઈ જાય, દરેકનું જીવન આનંદમય થઈ જાય. તારે મારા ભગવાને આ સમાધાન આલ્યું. તારા ભક્તો, આવનારા ભક્તોને કહેજે કે જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરે, જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરે, જીવનમાં કંઈક પામવું હોય તો ભગવાન માતાજીને પામે. આ તારા ભક્તોને એક ઉપદેશ આલજે તો મારા રોમની કૃપા તારા ભક્તો પર પરિપૂર્ણ રહેશે, 1000 હાથથી રહેશે. જો મારો ભગવાન આવી ગેરંટી લેતો હોય ને તો ગોડા મારા ધામ આવી આવો, વિશ્વાસ રાખજો. તમારી માતાઓ ઘેર જે છે ને એ હાજરા હજુર બેઠી છે, હજુ તમને દેખાતી? હાજરા હજુર છે, ભલે ફોટામ છે, ભલે દીવામ છે, પણ તમે જોવો છો ને નજરથી, એની તો 1000 આંખો છે. જોવો જ છે તમને મારો દીકરો શું કરે છે, શું નહીં કરતો, બધું એને ખબર છે. જે રીતે પ્રાર્થના કરે છે, શું માગે છે, શું નહીં માગતો, શું માતાને ખબર ના પડે? તો અંતર્યામી હોય. અમુકની માંગણી જેવી હોય, માતા એમ કે આની માંગણી ચમની મારે પૂરી કરવી હોય છે. ઘણાની એવી માંગણી હઠ હોય કે મારી આ જ કરવું છે. પણ માં જોડતી હોય કે તું આ જે માગે છે ને તારા માટે યોગ્ય નથી, તારા માટે હિતકારક નથી, આગળ જતા દુખી થઈશ અને દુખી થઈને તો તું મને જ મેણું મારીશ. આ શું ખોટું? એટલે અમુક તમારા કામ ના થાય તો તમારે એવું વિચાર લેવાનું કે મારી માતાની ઈચ્છા નહીં. કેવું? મારી માતાની ઈચ્છા નહીં, માં તારી ઈચ્છા નહીં, કોઈ વાંધો નહીં, મને કોઈ શંકા નહીં, તું તો હોભર જ છે. કેવું? તું તો હોભર જ છે, મને કોઈ શંકા નથી. તાર કામ કરવું કર, ના કરવું કઈ નહીં, તું મારી છે, હું તારો. કેવું? તું મારી અને હું. આ પ્રેમ કહેવાય. આત્મીય પ્રેમ જો લગીન નહીં થાય ને તો લગીને ઓટા ફેરા ને માર તો કાયમ માટે સુખી કરવા ગોડાવ તમને. હવે તમે માગીને માગો છો શું? આટલું? નોકરી મળી જાય, ઘર થઈ જાય, દીકરાનો સંબંધ થઈ જાય, દીકરીનો સંબંધ થઈ જાય, કોઈ દીકરી કે મને જો ગમે છે તો થઈ જાય, કોઈ દીકરો કે મને જે ગમે છે એની જોડ થઈ જાય, કોકના મા બાપ ને મનાયાલ, પેલું કે મારા આના મા બાપ ને મનાયાલ, કેસે ના બુદ્ધિ અરજીઓ. હવે એ તમારી બુદ્ધિ એવું વિચારે કે હું આ પ્રાપ્ત કરી લે એટલે હું સુખી થઈ જઈશ. પણ ખરેખરમાં જોવા જાવ ને વાસ્તવિક તો એક કામ કરવાથી જો સુખી થઈ જતા હોય, તમે એક તમારું કામ કરવાથી તમે કાયમ માટે સુખી થઈ જતા હોય ને તો ગોડા હું એટલી નિર્દય માતા નહીં, ગમે તેવું પહાડ જેવું કામ તમારું પલવારમાં કરી આલું. જો એક કામમાં તમે કાયમ માટે સુખી થઈ જતા હોય તો થશો? કોઈ એક કામ તમારું કરી આલું, બોલો સુખી થઈ જશો? નહીં થાવ. કેમ કે તમારી માંગણી ચાલુ ને ચાલુ રહેશે, રોજ નવી બદલાશે, રોજ નવી અરજીઓ, રોજ નવી માનતાઓ. સાચું ખોટું? હવે મારે તો તમને એ સુખ આલવું છે કે માગો નહીં, વગર માગે માતા આલે કે લે દીકરા તારો અધિકાર છે, લે આ ગાડી લે, ફેરવ, હજુ જોઈએ ત્યાં હું બેઠીશ. સાચું ખોટું? માગવાનું બંધ કરી દો. કેવું? શરમ આવો. જો રોજ તમે તમારા ઘેર કોઈક ભિખારી માગવા આવો, માગવા વાળો રોજ આવીને હાથમાં કરે, તમને કે જો હવામાં આવી ગયો, થાય કે નહીં? તો કોક અને રોજ માગવા વાળો, સમજો એ રોજ માગવા વાળો દિવાળી કે નવા વર્ષમાં માગવા નહીં પણ ખાલી આવીને રોમ રોમ કરવા આવે કે ભલે આખું વર્ષ તો મેં તમારી જોડે માગ્યું, ભીખ માગી, પણ તમે એમ વિચારો નવા વર્ષમાં આવી જાય, તમે શું કહે આ તો નવા વર્ષમાં જો ને હવાર હવારમાં આવી ગયો, થાય ગયું કે નહીં?
પણ એ વ્યક્તિ એવું કે ના હું નવા વર્ષમાં માગવા નહીં આવ્યો, હું તો ખાલી તમને રોમ રોમ કહેવા આવ્યો છું. તો તમે કેટલા રાજી થઈ જાઓ? રોજ તમે 10 રૂપિયા આલતા હોય ને, દિવાળી ટાઈમે 500 આલો. લે આ શું ખોટું? હા એટલે હું આઈ એ પેલા તો માગી લીધું હશે, હવે શું ઉપર કે તહેવારના દાડ તો જપો, માતાજીને શાંતિ તો બેહવા દો. તહેવારના દાડે એક દાડો એક રવિવારે એવો નહીં જતો મારો, બોલો કે હું એમને બેઠી હોય ભક્તોનો જોતી હોય, બસ બધાનો ભાવ જોતી હોય, કોઈ માગતા ના હોય, બસ જોયા કરું એમને. એક દાડો એવો નહીં જતો, એક રવિવારે એવો નહીં જતો. એટલા બધી માંગણી અંગાત તો મારા 1000 કરોડો કાંચન તો સાંભળું છું. હા શું ખોટું? એક હંગાત કેટલા બધા ભક્તો પ્રાર્થના કરે છે નહીં તો સાંભળું છું ને. તો હું સાંભળવા વાળી છું, પણ મારે તમને શું આલવું છું ને એ સમજાવું છું. મારે તમને ભક્તિ પ્રદાન કરવી છે, તમારી કુળદેવીની, મારા રોમની. કેમ? ભક્તિ જેના જીવનમાં છે ને એ જ સુખી રહેવાનો છે. આ કળિયુગમાં ભક્તિ સિવાય કોઈ એવું વિચારતું હોય કે હું સુખી, તો આખો સંસાર ફરી વળો, દેશ દુનિયામાં ફરી આવો, અને જો કોઈ સુખી માણસ ભક્તિ વગર દેખાય તો આઈને મન મેળવીને જાહેરમાં આઈને કહેજો કે માં આને ભક્તિ નહીં કરી પણ આ સુખી છે. ભલે એની જો કરોડો રૂપિયા, અજબો રૂપિયા હશે, હેલિકોપ્ટરો ફરવા વાળો હશે, પણ એનું દુઃખ એ જ જાણતો હોય. જેમ તમારું દુઃખ તમે જાણો છો, કોઈ કઈ નહીં શકતા, એવું કોઈ નહીં કહી શકતા, એવું એમનું દુઃખ, એ કરોડો અજબો પતિનું દુઃખ એ જાતે એ જ જાણતા હોય. પણ એનો મતલબ એ થાય છે ગરીબ દુઃખી છે અને રૂપિયા વાળા આ શું ખોટું? એનો મતલબ એ થાય ને કે રૂપિયા વાળા આવે છે ને, મોટી મોંઘી ગાડીઓ વાળા, 1 કરોડની ગાડી હોય એવી ગાડી પાર્કિંગમાં મેળવી પડાય તો વીઆઈપી ના મળે. પાછું આવો 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 બહાર મેલીને હેડી ના આવે છે ને, પણ એમનું સન્માન છે, સ્વાગત છે. કેમ કે ગરીબ અમીર કે હોય કે ગરીબ હોય, મારા માટે તો દરેક નું સ્વાગત છે. પણ હું તમને એ શીખવાડું છું કે રૂપિયામાં તમે જે વિચારો છો ને કે રૂપિયા આવી જાય તો સુખી થઈ જાય માણસ, તો એમની જોડે તમે જે ઈચ્છા કરો છો કે મારી જોડે આટલા રૂપિયા હોવા જોઈએ, એવા રૂપિયા વાળા મારા પારે ટોકા ઘસે છે. પણ તો વિચારો, એવા રૂપિયા વાળા જો અહીં ઓટા ફેરા કરતા હોય તો આ વાત એ સાબિત થાય કે રૂપિયામાં સુખ. એટલે માતાજી જોડે રૂપિયા માંગવાનું બંધ કરી દેજો. જો આ તો કઈ બોલ્યા ને હા માડી, જો આ તો ચેવા છે, બીજી બધી વાતે હા મારી અને રૂપિયાની વાત આવી એટલે બોલ્યા જ નહીં. અરે હાલીશ તમે નહીં માગો તો હાલીશ, બોલો તો ખરા, ખાલી હાથો પાડો હા મારી તો મને સારું લાગે. ખાલી તો બોલો. મારે ખબર ના હોય કે મારા દીકરાને શું જોઈએ. તમે નાના હતા એકદમ, સ્કૂલમાં ભણતા હતા, તમારે નોટ લાવી હોય, પેન લાવી હોય, દફતર લાવવું હોય, યુનિફોર્મ લાવવું હોય, ફી ભરવાની હોય, તો તમે ચિંતા કરતા હતા? નતા કરતા? સહેજે ચિંતા કરતા હતા? સાચું કહેતો, યાદ કરો બાળપણ, નાનપણ બધાને યાદ હશે, બહુ યાદ આવતું હશે કે હારું નાના હતા તો હારું હતું, આનંદ હતો. મોટા ખોટા થયા, જેમ જેમ મોટા માણસો થાય છે ને એમ એમ ડર લાગતો જાય, એમ જીવન અંધકાર થતું જાય. યાદ આવે બાળપણની વાતો. જો કોઈ બાળપણનો કોઈ મિત્ર મળી જાય, કોઈ બાળપણની કોઈ બેનપણી મળી જાય ને તો ગામડામાં રમતા હોય એ બધું યાદ કરાવે કે ને આપણે પેલા આવી રીતે રમતા હતા, આવી રીતે ફરતા હતા. આ શું ખોટું? એક ક્ષણો યાદ આવે તમને, એ આનંદ યાદ આવે તમને, પણ એ આનંદ કેમ હતો પેલા, અને એ આનંદ બાળપણનો આનંદ આજે નથી છે. બોલો આજ બધું હશે તમારી જોડે, પણ બાળપણનો જે આનંદ હતો ને એ આનંદ નહીં હોય, હશે નહીં હોય. દિવાળી તમારા દીકરા દીકરીઓ માટે તમે બધું લાયા છો, પણ પોતાના માટે કપડા લાવવાનું મન નહીં થતું હોય, આનંદ જ નહીં રહ્યો. ચોથી થાય તો આનંદ કેમ જતો રહ્યો છે? કેમ જતો રહ્યો છે? વિચારો, મારી આ ઊંડાણની વાત છે. એ આનંદ પહેલા જેવો આનંદ કેમ જતો રહ્યો છે?
એ આનંદ એટલે જતો રહ્યો છે કે પેલા બાળપણ તમને કોઈ ચિંતા નથી. નાના હતા ને, બાળ હતા ને, ત્યારે તમને કોઈ ચિંતાઓ નથી. આજે મોટા થઈ જાય ને તો અસંખ્ય ચિંતાઓ પડી છે. ઘરની, પરિવારની, શરીરની, બધી વાતની, પૈસાની, ગમે તેવી પરિસ્થિતિની તમને બહુ ચિંતાઓ છે. કોઈ આજની પરિસ્થિતિથી દુઃખી છે, કોઈ કાલ ભવિષ્યની પરિસ્થિતિથી દુઃખી છે કે ભવિષ્યમાં શું થશે, કોઈ એમ કે આજે શું થશે, કોઈ ભૂતકાળનું લઈ કોઈ વાતે દુઃખી થાય છે. પણ એ દુઃખ જે બાળપણમાં નતું લાગતું એ આજે કેમ લાગે? તમે ચિંતિત છો. તો મારે તો તમને ચિંતા રહિત કરી દેવા છે. કોઈ જાતની ચિંતા ના રહે. ભલે ને રૂપિયા પતી જાય, ભલે ને મૃત્યુ યમરાજ નજીક આવી જાય ને તો હસ્તારો મારે એવા રાખવા. એકદમ નિડર, કોઈ જાતે ડરવાનું જ નહીં. ગમે તે પરિસ્થિતિ આવી જાય, મારી માં બેઠી છે, એની ઈચ્છા હશે તો બધું થઈ જશે, સ્વીકાર છે. પણ દુનિયાની કોઈ પરિસ્થિતિ જો મને ડગાઈ શકે ને તો મારી માતાની ભક્તિ મને લાજે. આ શું ખોટું? એવા મારા મજબૂત બનાવવા છે. પણ બાળપણમાં તમે આનંદિત રહેતા હતા, નિશ્ચિંત રહેતા, કોઈ ચિંતા નથી રહેતી. ચમ કે તમને તમારી મમ્મી પપ્પા પર, મા બાપ પર ભરોસો હતો કે મારે પેન્સિલ લાવવાની છે. ચિંતા નતા કરતા, હારું કાલ સ્કૂલમાં પેન્સિલ તમને લઈ જઈશ, હારું કાલ ફી ભરવાની છે તમને લઈ જઈશ. થતું તું, વિશ્વાસ હતો મા બાપ છે. આજે એવો વિશ્વાસ આવા સમયગાળામાં મારા જેવી માતા પ્રત્યે આવી જાય ને તો આજે તે નાના બાળ જેવા આનંદિત રાખું. કોઈ ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં. દુનિયા એમ કે હારો આ તો ગોડો છે, મને કશી પડી જ નહીં. હા તો હું માતા કહું એવું જ રાખવાનું, મને કશી પડી જ નહીં, મારી માં બેઠી છે. હા શું ખોટું? તે એવો ભરોસો આલવો પડશે ને. જે માં જો એક દીકરો બેઠો છે ખોરામ, એને ચિંતા છે કશી ચિંતા નહીં. ચિંતા એવી ચમ કે એના બાપના ખોરામ બેઠો છે. આ કૂતરું આવ્યું તો ડર લાગ્યો, ચમ બાપના ખોરામ બેઠો કે મારા બાપના ખોરામ છું. તે એવો ભરોસો હોય ને કે હું મારા પરમ પિતા પરમેશ્વરના ખોડામ છું, મારી માના ખોડામ છું, તો ગોડા જીવનમાં કોઈ ડર નહીં લાગે, કોઈ ચિંતાઓ નહીં રહે. અને જેના જીવનમાં ચિંતાઓ નહીં, કોઈ ડર નહીં, એ સુખી આનંદિત ઓટોમેટિક થઈ જશે. તમે પૈસાની કામના કેમ કરો છો? કેમ કે પૈસા આવી જાય તો તમે એવું વિચારો છો કે થોડી વ્યવસ્થા કરી આલું, મારા છોકરાઓનું થોડું સેટ કરી આલું, ઘર બની આલું, આ લઈ આલું, ફલાણું લઈ આલું. બસ આ બધું સેટ થઈ જાય એટલે હું નિશ્ચિંત થઈ જાય, બસ ચિંતા નહીં રે, પતી ગયું. અમુકને કહેતા મારા એક જ દીકરો હવે પરણાવવાનો બાકી છે, બસ એ પરણાવી દો એટલે મારા શાંતિ. કે છે આવું? તો દીકરો કે પરણી જાય એટલે મારે શાંતિ. તો એનો મતલબ એ દીકરાની ચિંતા તમને રહેશે કે દીકરો પરણી જાય મારે શાંતિ. પણ દીકરો કદાચ એ આશા રાખો કે દીકરો પરણી જાય, દીકરો આડો અવરો જતો રહેતો તો એ લફરામ ભરાઈ ગયો. આ બધું બહુ સમાજમાં ચાલે છે. આ બધું હું તો ચોખ્ખું કહું છું, શરમ રાખવા જેવી વાત નહીં. જો આ વાતો ના કહું ને તો કેટલા જીવન બરબાદ થઈ જાય. એટલે આ સમય એવો છે, ભક્તિના માર્ગે હશો તો બચી જશો, ભગવાનના માતાજીના શરણમાં હશો તો બચી જશો, ભગવાનના મુખે તમારા મુખે ભગવાનનું નામ હશે તો બચી જશો. નકર આ કાળ કળિયુગનો એવો છે, તમે સુખની કામનાઓ જેટલી કરશો ને એટલા તમે દુઃખી થશો. આટલો વિશ્વાસ રાખજો. ગમે તેટલા વારણ કારણ કરી લો, ગમે તેટલા મૂડા જોડા બોધી લો, ગમે તેટલી ચોકીઓ મારી લો, અને ચોકીઓ મારવાથી કોઈ સુખી થતું હોય તો ગુજરાતમાં દરેક ભુવાઓને કહું છું કે લાવો તમારા એ ખીલા લઈને આવજો અને સાબિતી આલજો કે આ ચોકી મારવાથી સુખી થઈ જાય. મારા ભક્તોને તમારી ચોકી મારાવડાવીશ. વારણ કરવાથી સુખી થઈ જતા હોય તો દરેકને એવું કહું છું કે મારા ભક્તોના માથેથી વારી અને દુઃખ દૂર કરી બતાવો તો હું માતા ગાદી છોડી દઈશ. નહીં થાય, કશું કરવાથી કશું નહીં થાય. આ વાતનો વિશ્વાસ રાખો. જ્યાં સુધી તમે તમારું જીવન પરિવર્તન નહીં કરો ત્યાં સુધી
કોઈ ભગવાન માતાજી કે કોઈ ભુવા તાંત્રિક તમારું દુઃખ દૂર કરી શકશે? ભગવાને બધાને સ્વતંત્રતા આલી છે. મનુષ્ય જન્મ તો આલ્યો, મનુષ્ય અવતાર તો આલ્યો, પણ એમાંય બધાને છૂટ આલી, તમારે જે કરવું એ કરો. હવે કોઈ હારા કર્મો કરી અને પુણ્યશાળી બને, પુણ્યાત્મા બને, ખોટા કર્મો કરી અને પાપાત્મા બને, એ તમારો વિષય છે. એમાં ભગવાન હસ્તક્ષેપ કરવા આવતા તમને છૂટ આલી. 3 દીકરા હોય એક માના, માં બધાને 100 રૂપિયા આલે. હું શું કહું છું સમજો, બધાને 100 રૂપિયા આલે. એક દીકરો 100 રૂપિયાનું રમકડું લાવી દીધું, એક દીકરો 100 રૂપિયાનું કદાચ દારૂ પી આવ્યો, અને એક દીકરો 100 રૂપિયા લાવી અને 50 રૂપિયા વાપર્યા, 75 રૂપિયા હું તો કહું વાપર્યા, 25 રૂપિયાનું પુનદાન કર્યું, ગાયોનો ઘાસચારો નાખ્યો. તો એ રીતે ભગવાને બધાને જીવન આલ્યું છે, બુદ્ધિ આલી છે, બધું આલ્યું છે ને, શક્તિ આલી છે ને. તો હવે તમારે શું કરવું એ તમારી પર હાથમાં છે. હવે તમે ખોટું કરશો તો તમારું જીવન આગળ જતા પરિણામમાં ખોટું જ થશે, દુઃખ જ આવશે. હવે તમારે ખોટું કરવું છે, ખોટા માર્ગે જવું છે, અને સુખની આશા રાખો તો આ વિપરીત બુદ્ધિ છે, ગોડા ચો મેર પડશે. આ શું ખોટું? અમુક લોકો માંસ મટન ખાવા હોય, દારૂ પીવા હોય, જાત જાતના આડાવડા વ્યસનો કરવા હોય, જાત જાતનું કરવું હોય, અધર્મ કરવું હોય, જે ભગવાનના આદેશ વિપરીત છે, વિરુદ્ધ છે, એ બધું કરવું હોય, અને છતાંય મારું દુઃખ, મારું કોઈ હોમું નહીં જોતું, અહીં માથા પછાડે તો હોમું જોવું, સોની મોની પેલા આ જે મોડા પર જે લાર લબડે છે ને માંસ ખાવાની, આજે મય જીભ તારી લપલપાય છે ને માંસ ખાવાથી, એવા માંસ ખાવા વાળાને કહું છું મારા ધામમાં અભડાવતા નહીં, મારા ધામમાં ના આવતા. ચાલુ રાખવું હોય તો અહીં આવું છે તો છોડવું હોય તો જ મારા ધામમાં આવજો, નકર ના આવતા. જાહેરમાં બોલું છું, ભલે મારું ધામ ભક્તોથી ખાલી થઈ જતું, ભલે કાલ પટેલ કોઈ ના આવતું, મને કોઈ ચિંતા નહીં, પણ ખાસ પેલા ખાધું હોય તો ભલે ખાધું. ભગવાન માતાજી એક વખત માફ કરી દે. કરોડો ગુના, કેટલા કરોડો, પણ મારો ધામ આવી અને આવો વિશ્વાસ, આ શ્રવણ થતું હોય, અમારી વાત ઉતરતી હોય, તો દરેક ને કોઈ અંદર ખોને હજુ તે બાર ઓટોનોમ ખાતા હોય ને, તો એવું ના વિચારતા ખુખાર મેલની ખબર નહીં પડે. હું જાલી પાડી અને વાકાઈ છે, એમાં ભૂલ નહીં. આ શું ખોટું? બીજું બધું એક સમય બધું ચાલી જાય છે, પણ આ ગોડા તમે દેવ જેવા છો, તમે ભક્તો છો, અને રાક્ષસ જેવું કામ કરો તો આ કોણ ખાય? રાક્ષસ ખાય ને. પેલાના ગઈડાઓ એટલે જોતો પાણી નતા પીતા, આ ખાવા પીવા વાળા હોય ને એને તો પાણી નતા પીતા, પણ આ તો બધાય ખાવા પીવા વાળા થઈ જાય. આ શું ખોટું? એમને કોઈ અભરછેટ નથી પડતી, પણ કે એઠું પીવાથી ગુણ આવે એવું વાપર્યું છે ને તમે? તમારો દીકરો ગારો બહુ બોલતો હોય તો ગાર બોલો તમારો દીકરો, 2 વરગાડી કોનું એઠું પાણી પીને આવ્યો છું, ચોથી શીખ્યો. એટલે એનો મતલબ એઠું પીવાથી ગુણો આવે. એટલે પેલાના ભુવા ભક્તો હોય ને, જો તો પાણી એટલે નતા પીતા કે આવા કોઈનું જો એઠું પી લે તો એના જેવા ગુણો રાક્ષસી ઉતરી જાય, તો કાલે ભક્તની અંદર તે માંસ ખાવાની ઈચ્છા થાય, દારૂ પીવાની ઈચ્છા થાય, એટલે નતા પીતા. અને આ તો ભાઈ અભરછેટ વાળા કરે, ના આનું પાણી ના પીવાનું, આનું ના પીએ. તું ચેવો પેલા જો, આ શું ખોટું? પણ મારે તો ધામમાં, મારું ધામ એટલું પાવન છે, પવિત્ર છે ને, કે મારા ધામમાં કોઈ નાત જાતનો ભેદભાવ રાખતી નથી. પણ હા, ભેદભાવ રાખીશ રાક્ષસ જેવા રહેશો તો. માંસ મટન નહીં ખાતા, ઈંડા ખવાય તો ઈંડા ના ખવાય, ઈંડા મશીન માંથી પેદા નહીં થતા. તમારે કોઈક બાળને છે, કોઈક લાફો મારી જાય તો કેટલું એની માં ઉપરાડું લઈને મારવા જાય છે. કોઈ દીકરીને કદાચ સંતાનની આશા હોય અને હારા દાડા દેખાયા પછી થોડા ટાઈમ પછી થઈ જાય, તેમ કેટલું દુઃખ લાગે છે, કેટલો વર્તો કરે છે.
માતા મંદિર જઈ અને માગે છે કે મારી મારો ખોરો ભરી આલ છે. તો એ તે એક કુકડાનું કદાચ ઈંડું હોય પણ એમાં એક નાનું બચ્ચું હોય છે, એક જીવ હોય છે. હવે આ જીવની હત્યા કરો ને, ભગવાનની ગમે તેવી આરતીઓ કરો, ઘંટ વગાડો ને નગારા વગાડો ને ગમે તેવા દાન કરો, ભગવાન હોમું જોવે. તમારી આત્માને પૂછજો. હું તો કોઈ દીવા ના કરો, આરતીઓ ના કરો, ઘંટ ના વગાડો, કશું ના કરો, પણ કોઈ નડશો નહીં, કોઈ મારીને ખાશો નહીં, તોય ભગવાનની કૃપા એમને એમ થઈ જશે વગર માગે. નાસ્તિક બનીને રહેશો, નાસ્તિક. કોઈ ભગવાનનું નામ નહીં લો, ભગવાનને નહીં માનો ને, પણ ખાલી આ વાતે સુધરી જાય ને, તોય ભગવાનની કૃપા તમારી પર વિશેષ કાયમ માટે રહેશે. ભલે નહીં માનતો પણ ખોટા કામ તો નહીં કરતો, ચોરી તો નહીં કરતો, બેમાની તો નહીં કરતો, કોઈની ઘૂસ તો નહીં લેતો, કોઈના ગરીબના હકનો નેહાકો તો નહીં લેતો, કોકનું પડાય તો નહીં લેતો. આ વાતે કદાચ સુધરી જાવ ને, તો માતાજી તો આલવા જ બેઠા છે, લેવા બેઠા નહીં, આલવા જ બેઠા છે. હવે આ જમાનો અવરો થઈ ગયો છે, માતાજી થઈને લેવા માંગે છે કે લાવો અમને આલો, તે માતા ના કહેવાય. મારે કોઈની નિંદા નહીં કરવી, પણ તમે જાણો છો મારી માતા ના ચડાવી દેજો તમારું કામ થઈ જશે. તે ભૂવો બોલસ, માતા નહીં બોલતી. મારી મેલડી 76 ચડાવજો, તમારું આ કામ થઈ જાય. તો તે ભૂવો હોનાનું 76 માંગે છે, મેલડી નહીં. 11,000 ની વિધિ થશે તો મેલડી નહીં માંગતી. કોઈ માતા 11,000 ની વિધિ નથી માંગતી, એ ભૂવો માંગે છે. એટલું યાદ રાખજો. મારા કોઈનું નામ નથી દેવું, પણ હવે છેતરાવાનું બંધ કરો. છેતરાવો તો બહુ છેતરાયા. જોન તો બધું કેટલું કર્યું, મોલાના મોલવીન તાંત્રિક ના ભૂવા કશું બાકી નહીં. કોક મહારાજ જોયા ને તો હાથે બતાવી દીધો, મહારાજ જોવો ને કે પેલા મહારાજ તો કે આમ હાથ જોઈને બધું કહી દેશે. તો ચેટલાય તો આમ કરી, કોઈ ના જોતું હોય ને, ચોક મેરામાં ધામે ફરવા જ્યાં હોય ને, કોઈ બાબા કે ઇધર આ બચ્ચા બહુ દુખી હે, બેસી જશે. સાચી વાત છે, બહુ દુખી છું. હાશું ખોટું અનુભવ છે આ બધો તમારો. પછી કે નહીં કેવું, બધાના ધંધો બંધ થઈ જશે. તું સબ નહીં કેવું, મારો વિરોધ થાય. બોલે રાવ એમ કે તમે બહુ દુખી છો, કે હા બહુ દુખી. તમે બધા માટે સારું કરો છો, પણ તમારું કોઈ રાખતું નહીં. તમે એકલા પડ્યા છો. હા સાચી વાત છે, એકલા જ પડ્યા, પણ બધા એકલા જ અનુભવે છે. આ બધા લાગુ પડે એવી જ વાત છે ને. તમે એકલા જ અનુભવો છો ને. જોજો આખું પરિવાર હશે, પણ એક સમય તો એવો આવે કે એવું થાય મારું કોઈ નહીં. સાચું કે તો તમારી માની સોગન કઈ ક્યાં આ થાય છે કે નહીં. ભલે પતિ હોય, મા બાપ હોય, ભાઈઓ હોય, ઘરમાં બધાય હોય, પણ છતાંય તમને એવું થતું હશે કે મારું કોઈ, તો જેનું કોઈ નથી ને એની હું છું. હવે મારા માર્ગ ઉપર આયા છો ને, એટલે બધા ઠુકરાવશે તમને, ગણશે નહીં, તમારી વેલ્યુ નહીં કરે. પેલા આ નવેની ભક્તિ વાળી થઈ જાય છે, ખુકાર બેરડી વાળી, કે હું જ બોલાડતી હોય. આ શું ખોટું? નવેની અત્યારે હું કે આખા ગામનું કે બધું ખાધું પીધું, નવે નવેની ભક્ત થઈ જાય, રામનું નામ લેતા થઈ જાય છે. સાંભળવાનું શું કીધું? તમારું ઘરનું પરિવારમાંથી વિરોધ ચાલુ થશે ભક્તિનો. બહુ દીવાબત્તી કરશો ને તો તમારી સાસુ સસરા કે
કે તમારો ઘરવાળો કે તમારો ગમે તે નિમિત્ત બનીને વિઘન કરશે. શું આખો દાડો આમ તેમ માતા માતા કરસ, અને સેજ જો કોઈ કામ ના થયું તો તમારે મેણું ભરવું પડે. ચો જે તારી ખુખાર મેરડી એ દાડે હું ભરતી જ આવું રે સોની મોની અત્યારે બોલતું તાર એની ચરબી તો ઉતારી દઉં પણ તમારું નાક ના કપાવા દઉં. કેટલાય ભક્તો એવા છે કે એનું નાક નહીં કપાવા દીધું. અહીં આયા બારેજા ધામ આયા અને ધીરે આયા હોય પરાણે એના ઘરવાળાને મનાઈ, કોઈ ભાઈ આવી હોય, કોઈ એના મા બાપ ને મનાઈ, અને કોઈ દીકરો આવ્યો હોય એટલે હેડો હેડો બારેજા બારેજા. અને અહીં આવીને જો ભૂલથી પાકીટ બાકીટ પડી ગયું તો કે ખુખાર મેરડી ચો જઈ. પણ આ ખુખાર મેરડી ની લીલા હોય ચો ખબર છે. આ શું ખોટું? તમે જેને નહીં લઈને આવવાના પરાણે લઈને આવો ને એનો સમય ના બને. દરેકનો ભક્તિનો સમય નથી લખ્યો હોતો. તમે બધાને લઈને આવવા માંગો છો પણ બધા નહીં માને, પણ છતાંય તે તમારે અહીં આવવા માટે બીજાને મનાઈ અને પરિવાર હંગાત જેને જેને લઈને આવતી હોય ને એમને સમજી લેજો મારી વિશેષ કૃપા તમારી પર છે કે જેનો આખું પરિવાર આવે છે, જેના આખા પરિવારમાં મારી ભક્તિ એડો લાગ્યો છે. એના માટે તો શું કહું, મારી વિશેષ કૃપા 24 કલાક તમારા ઘરના દરવાજે ઉભી રહી. આટલો વિશ્વાસ રાખજો. એટલે આ જોવડાવવાનું બંધ કરી દેશો. હા શું ને આ દિવાળી આવીને જો દિવાળી જુઠ્ઠું ના બોલાય. હા હું બાંધતી નહીં, હું તમને બાંધતી નહીં વચનમાં, હું સલાહ આલું છું. જોવડાવવાથી કશું થતું નહીં. દુઃખ પડે છે તો એના કારણો બધું નિમિત્ત બને, પણ મુખ્ય કારણ શું છે? તમે જેવું કરો એવું ભોગવવું. આ શું ખોટું? ભગવાન ખુદ અવતાર લઈને આ બતાવે છે તોય સમજતા નહીં. રામ ભગવાન રામાયણમાં ખબર છે ને પેલા બાલીને તીર માર્યું તું ભગવાને, તો કૃષ્ણ અવતારમાં જોયું તમે? એ જ તે બાલી આવતો જન્મ લઈ અને બાણ લઈ અને કૃષ્ણ ભગવાનના ખાલી અંગૂઠે મારવાથી કૃષ્ણ ભગવાન પોતાના લોક જતા રહ્યા. અંગૂઠે મારવાથી ભગવાન મરે? પણ એ બતાવે છે કે કર્મો જન્મો જન્મ સુધી ભોગવવા પડે છે. એટલે તો રાડો પાડી પાડીને બધા સાધુ સંતો મહંતો ગુરુ જે ગણો એ બધા રાડો પાડી પાડીને કે છે, મોટા મોટા મંદિરો બોળે મારેલા હોય છે કે આ કર્મ છે ને જેવું કરશો એવું ભોગવવું પડશે. સારું તમે કરો છો, પુણ્યદાન કરો છો, સેવા કરો છો તો આ ફળની આશા ના રાખતા. ફળ તો તમે જે કર્યું છે ને એનું વગર માગે મળવાનું. ફળની આશા રાખ્યા વગર જો કરશો ને તો એ કરવામાં તમને આનંદ આવશે, એ કરવામાં ઉત્સાહ આવશે, એ કરવાની શક્તિ મળશે. સેવા જો કદાચ ફળની આશા વગર માતા. હેલો મિત્રો, સ્વાગત છે તમારો આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો આજના વિડીયોમાં આપણે ભારે ચેતનના ખુખાર મેળવી કરશું. તો મિત્રો આ જે રવિવાર ગયો કાલે ત્યારે મિત્રો પ્રવચનની ગાદી બંધ રાખવામાં આવી હતી માળીના સાનિધ્યમાં. તો એનું કારણ શું હતું એ પણ તમને જણાવી દઉં મિત્રો કે ત્યાં વરસાદ વાવાઝોડું આવી ગયું હતું મિત્રો. એક માવઠું પડ્યું એટલા માટે માળીના સાનિધ્યમાં પ્રવચનની ગાદી બંધ રાખવામાં આવી હતી. બાકી મિત્રો નક્કી જ હતું કે ત્યાં ગાદી થવાની છે. માળીના પ્રવચનમાં જે સાનિધ્યમાં ગાદી થાય છે તે થવાની જ હતી પ્રવચનમાં, પરંતુ આ રવિવારે બંધ રાખવાનું કારણ આ એક જ માત્ર હતું. તો મિત્રો જો તમારે પણ ખોખાર મેળીમાં સાનિધ્યમાં જવું હોય તો તમારે કઈ રીતે જવું? તો અમદાવાદ જિલ્લાના દસકરી તાલુકામાં આવેલું એક ગામડું છે અને ત્યાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ આવે છે મિત્રો. લાખો શ્રદ્ધાળુઓ ખોખાર મેળીમાં પ્રવચન સાંભળવા માટે અહીંયા આવે છે. તો જો તમારે પણ ત્યાં માળીનું પ્રવચન સાંભળવા માટે જવું હોય તો તમારે આ જગ્યાએ જવું પડે. હરિઓમ પાર્ટી મારે જે આવેલું છે હરિઓમ પાર્ટી તેમની સામે જે મીરા ફાર્મ છે તેમની બાજુમાં માળીની ગાદી થાય છે મિત્રો. તો ત્યાં સિવાય ખુખાર મેળીમાંની ગાદી કે બીજે થતી નથી. માત્ર માત્ર એક જગ્યાએ બારેજામાં થાય છે. તો મિત્રો જો તમને પણ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખુખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો બારેજા ધામમાં જે ખુખાર મેળીમાંની ગાદી થાય છે
જેમ 10 જણાના 10 કરે તાલુકાને માડીની ગાદી થાય છે, તો એ કયા વારે થાય છે મિત્રો? તો માત્ર રવિવારે જ થાય છે. અને રવિવારે પણ એમાં એવું હોય છે કે માડીની જે ગાદી થાય છે એ રવિવારે પણ જે સાંજના સમયે થાય છે મિત્રો, સાંજે 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા દરમિયાન. એના સિવાય બીજો કોઈ વાર રાખવામાં આવ્યો નથી. માત્ર રવિવારના ઉનાળાના દિવસો છે એટલે ખૂબ જ તડકો પડતો હોય, કેમ કે માવઠાને લીધે બંધ થઈ ગયો હતો ચોમાસું માવઠું, પરંતુ ખૂબ જ તડકો પડતો એટલા માટે જે સાંજનો સમય છે એ રાખવામાં આવેલો છે. તો મિત્રો માનતા કઈ રીતે કરવી? તો માનતા કરવા માટે તમારે માડીના સાનિધ્યમાં જે બારે જાદાનમાં તમારે કૂતરાને બિસ્કિટ નાખવા, દૂધ સાથે ગાયને ચારો નાખવો અથવા તો રોટલી આપવી. પછી તમારે કોઈ પણ માણસ હોય તેની મદદ કરવી મિત્રો, અને આવા સારા કામો કરો મિત્રો. પછી કીડીને કેડિયારો પૂરો, ચકલાને ચણ નાખો, અને બને તેટલું સારા કર્મો કરો મિત્રો, જેથી કરીને તમે માતાને એવી રીતની માનતા કરો કે મારે હું કૂતરાને દૂધ સાથે બિસ્કિટ અથવા તો રોટલી આપીશ. પછી હું ગાયને જે પૂરા નાખવાના હોય એ નાખીશ અથવા તો ગાયને રોટલી આપીશ. પછી ચકલાને ચણ નાખી, કીડીને કીડિયારો પૂરી, આવી રીતની માનતા કરો મિત્રો. ત્યાંથી અહીંથી ચાલીને જો વખતે આવી માનતા કરો મિત્રો, તો તમારી માનતા જરૂર સફળ થશે એવું મારી કહે છે. કારણ કે માળીના સાનિધ્યમાં જે એવું કહેવાય છે કે ત્યાં માતાને ખૂબ જ જે મૂંગા પશુ હોય તે વાલા હોય છે. એટલા માટે મિત્રો તમારા પર વહેલી કૃપા થઈ જશે. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો. જય ગુંખાલ મેલીને જય હોબારે ચાલે.